નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હું કનુભાઈ ગુરુજી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 12.2 નો દાખલા નંબર 7 શીખીશું. સૌપ્રથમ એની રકમનો અભ્યાસ કરીએ. 60 સેમી ત્રિજ્યાવાળા અર્ધગોલક પર સ્થિત લંબવૃત્તીય શંકુની ઊંચાઈ 120 સેમી અને ત્રિજ્યા 60 સેમી છે. તેને પાણીથી સંપૂર્ણ ભરેલા એક લંબવૃત્તીય નળાકારમાં તેના તળિયાને સ્પર્શે તે રીતે ઊભો મૂક્યો છે. જો નળાકારની ત્રિજ્યા 60 સેમી અને ઊંચાઈ 180 સેમી હોય તો નળાકારમાં બાકી રહેલા પાણીનું ઘનફળ શોધો. બરાબર, અહીંયા આપણે એક નળાકાર છે, આ નળાકાર છે પાણીથી સંપૂર્ણ રીતે ભરેલો છે. એની અંદર એક સંયોજિત ઘન પદાર્થ જે અર્ધગોલક અને શંકુ દ્વારા બનેલો છે એને ડૂબાડવાનો છે, એક તળિયે સુધી સ્પર્શ કરાવી દેવાનો છે. તો આ સંયોજિત ઘન પદાર્થ અંદર ડૂબાડીશું તો જે પાણી છે એના કદ જેટલું ઉભરાઈને બહાર નીકળી જશે. તો આ નળાકારમાં કેટલું પાણી બાકી રહેશે આપણે શોધવાનું છે. બરાબર, તો ધ્યાન આપો. આની અંદર આપણે શું કરીશું? પહેલાં સંયોજિત ઘન પદાર્થ છે આનું ઘનફળ શોધી લઈશું, પછી નળાકારનું ઘનફળ શોધીશું. નળાકારના ઘનફળમાંથી આ સંયોજિત ઘન પદાર્થ જે છે શંકુ અને અર્ધગોલક દ્વારા જે બનેલો છે એને આપણે શું કરી દઈશું? બાદ કરી દઈશું. એટલે આપણને નળાકારમાં જે બાકી રહેલું પાણી છે એનું ઘનફળ મળી જશે. જો વિદ્યાર્થી મિત્રો પૂરેપૂરું ધ્યાન આપો, સરળતાથી આ દાખલો તમને આવડી જશે. સૌપ્રથમ જે માપ આપેલા છે એ લખી દઈએ. અર્ધગોલક અને શંકુના જે માપ છે, જો અર્ધગોલકની ત્રિજ્યા અને શંકુના પાયાની ત્રિજ્યા બે સરખી છે, એટલા માટે આપણે સ્મોલ અક્ષર રાખીશું. જો કે નળાકારની ત્રિજ્યા પણ 60 જ છે, પણ આપણે અર્ધગોલક શંકુ જે છે એને ભેગા માપ લખી દઈએ સ્મોલ અક્ષરોમાં. પહેલાં નળાકારના છે કેપિટલ અક્ષરોમાં લખીશું. અર્ધગોલક અને શંકુ માટે સ્મોલ આર બરાબર 60 સેમી અને સ્મોલ એચ જે શંકુનો છે એચ બરાબર 120 સેમી. હવે નળાકાર માટે આપણે કેપિટલ આર રાખીએ. ત્રિજ્યા તો 60 જ છે પણ આપણે કેપિટલ આર રાખીએ. આર બરાબર 60 સેમી અને નળાકારની ઊંચાઈ 180 સેમી છે, જેને આપણે કેપિટલ એચ તરીકે લઈએ 180 સેમી. બરાબર છે. હવે સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આની અંદર આપણે શંકુ અને અર્ધગોલક દ્વારા જે સંયોજિત ઘન પદાર્થ મળ્યો છે એનું ઘનફળ શોધી લઈએ. સંયોજિત ઘન પદાર્થનો ઘનફળ. હવે ઉપરનો ભાગ શંકુ છે તો શંકુના ઘનફળનું સૂત્ર આપણે લખીએ 1/3 પાઈ આર વર્ગ એચ પ્લસ નીચે અર્ધગોલક છે તો અર્ધગોલકના ઘનફળનું સૂત્ર છે 2/3 પાઈ આર ઘન. બરાબર છે, અડધા ગોળા માટે 2/3. હવે બંનેમાંથી જે કોમન નીકળે છે ને એવું કાઢી દઈએ. તો બંનેમાંથી 1/3 પાઈ આર વર્ગ કોમન નીકળશે તો અહીંયા એચ વધશે. અહીંથી 1/3 કોમન નીકળે એટલે 2 વધશે. પાઈ આર વર્ગ કોમન નીકળ્યા પછી એક આર વધશે. બરાબર છે, પાઈ બાર નીકળી ગયો, 3માંથી 2 આર બાર નીકળી ગયા, આર વર્ગ નીકળી ગયો, 3માંથી 1 જાય તો 2. અને હવે કિંમતો મૂકીએ તો અહીંયા 1/3 ગુણ્યા પાઈની કિંમત 22/7 ગુણ્યા આર જે છે આપણે પાસે 60 છે, આર વર્ગ છે એટલે 2 વાર લખી દઈએ 60 ગુણ્યા 60. કૌંસની અંદર એચ બરાબર 120 છે વત્તા 2 આર બરાબર ફરી પાછા 60. હવે અહીંયા એક નાનકડો છેદુડ એવો છે એ ઉડાડી દઈએ. 60 ને 3 વડે ભાગો એટલે 20. બરાબર છે. હવે આગળ જો અહીંયા
22 ગુણ્યા 20 ગુણ્યા 60 ગુણ્યા અહીંયા જો 60 દો 120 અને 120 વત્તા 120 એટલે 240 આવશે બરાબર છેદની અંદર 7 હવે અંશની અંદર બધાનો ગુણાકાર કરવો છે 7 જે છે ને એને એમના એમ લેતા જઈશું બરાબર છે હવે જો અહીંયા 24 દુ 48 થાય છે અને 22 132 બરાબર 132 ગુણ્યા 48 કરીએ તો આપણને 6336 મળે છે 6336 ને બાકીના મીંડા ચડાવી દો 1 2 3 શૂન્ય છે તો 3 શૂન્ય ચડાવી દઈએ બરાબર છે તો અહીંયા લખીએ સેમી ઘન અને આમ નામ રાખજો હાલ આપણે 7 વડે ભાગાકાર નથી કરવો હવે આપણે એક કામ કરીએ નળાકારનું ઘનફળ શોધી લઈએ તો નળાકારનું ઘનફળ નળાકારનો ઘનફળનું સૂત્ર છે પાઈ આર વર્ગ એચ પણ આપણે કેપિટલ અક્ષરો રાખ્યા છે તો પાઈ કેપિટલ આર વર્ગ એચ લખીશું કિંમતો મૂકી દઈએ બધી પાઈની જગ્યાએ 22 સપ્તમાંશ ગુણ્યા કેપિટલ આર બરાબર આપણી પાસે 60 જ છે 60 ગુણ્યા કેપિટલ એચ બરાબર 180 છે બરાબર હવે અહીંયા પણ કંઈ છેદ ઉડેવો છે નહીં અંશનો ગુણાકાર કરીને મૂકી દઈએ તો 7 અહીંયા જુઓ તો 22 × 132 18 × 108 132 ગુણ્યા 108 એટલે 14256 14256 અહીંયા પણ 1 2 3 શૂન્ય ચડે છે શૂન્ય ચડાવી દઈએ અને લખી દઈએ સેમી ઘન બરાબર છે હવે આપણે નળાકારમાં બાકી રહેલા પાણીનું ઘનફળ શોધવું છે તો જે નળાકારનું ઘનફળ છે એમાંથી આ સંયોજિત ઘન પદાર્થનું આ જે ઘનફળ મળ્યું છે એને બાદ કરી દઈશું નળાકારમાં બાકી રહેલા પાણીનું ઘનફળ નળાકારમાં બાકી રહેલા પાણીનું ઘનફળ હવે જો આ નળાકારનું ઘનફળ છે એને એમ નામ લખી દઈએ 14256 ને 3 મીંડા છેદમાં 7 માઇનસ સંયોજિત ઘન પદાર્થનું ઘનફળ 63 36 છેદની અંદર 7 બરાબર છે હવે આપણે અહીંયા અંશની બાદ બાકી કરી દઈએ તો અંશની બાદ બાકી મીંડા સિવાયનો જે આગળનો ભાગ છે એની બાદ બાકી કરીએ બંનેના છેદમાં 7 છે તો 7 તો એક જ વાર લખાય લખી દઈશું હવે સૌથી મીંડાને અવગણીએ હાલ તો 14256 માં 63 બાદ કરો એટલે તમને 7920 મળે તો 7920 અને પછી આ 3 મીંડા બંનેના એમને ચડાવી દેવાના એના અમને એમ જ રહે બરાબર છે હવે અહીંયા 7920 જે છે એને છેદ 7 વડે ભાગ્ય તો મેં ભાગાકાર કરીને જ રાખ્યું છે પણ સમય બચાવવા માટે તો અહીંયા 7 વડે ભાગી દઈશું તો આપણને 11 31 428.57 એક આપણને ખબર છે ધોરણ 9ની અંદર શીખીને આવેલી છે છેદની અંદર 2 અને 5 સિવાયનો અવયવ હોય અવિભાજ્ય અવયવ ત્યારે એનું જે દશાંશ સ્વરૂપ છે અનંત આવૃત મળે આ પોઈન્ટ પછીના જે અંકો છે વારંવાર રિપીટ થયા જ કરે છે એટલે અનંત આવૃત સંખ્યા આમ મળે છે બરાબર તો આપણે આટલા સુધી આમ આશરે લખી શકીએ જવાબ પણ આનો જવાબ જે સેમી ઘનમાં છે આ જવાબ આપણને હાલ મળ્યો છે
સેમી ઘનમાં મળ્યો છે અને મીટર ઘનમાં ફેરવવો છે. હવે વિદ્યાર્થી મિત્રો યાદ કરવાનું છે કે 1 મીટર ઘન બરાબર કેટલા સેમી ઘન? યાદ છે તમને? 1 મીટર ઘનના સેમી ઘન કેટલા? તો કેટલા છે વિદ્યાર્થી મિત્રો? 10 લાખ સેમી ઘન. 1 મીટર ઘન બરાબર 10 લાખ સેમી ઘન છે. તો આ સેમી ઘન છે એને મીટર ઘનમાં ફેરવવા હોય તો 10 લાખ વડે ભાગી દેવાના. તો અહીં આપણે પહેલો અંશ લખી દઈએ. અંશની અંદર 11 31 428.571 છેદમાં 1 2 3 4 5 ને 6 10 લાખ વડે ભાગીશું અને સેમી ઘનની જગ્યાએ લખી દઈશું મીટર ઘન. બરાબર. હવે 1 પછી ટોટલ 6 શૂન્ય છે તો આ પોઈન્ટ છે ડાબી બાજુ 6 અંક હશે. તો 1 2 3 4 5 અને 6 તો આપણને 1.131 4 2 8 5 7 અને 1 મીટર ઘન મળે. પણ આટલો બધો લાંબો જવાબ આપણે રાખવો નથી. પોઈન્ટ પછી 3 જ અંક રાખીએ. 1.131 મીટર ઘન કૌંસમાં લખીશું આશરે. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ એકડા ભાઈ 4 હતા. 5 કરતાં નાનો અંક છે એટલે આગળના અંકમાં મેં કશું ઉમેર્યું નથી, જ્યાં ફક્ત પાછળના અંકો દૂર કરી દીધા છે. આગળ જે 131 131 છે એને એમ નામ લખી દીધા છે. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલો છે આ રીતે ગણી શકાય. નળાકારના ઘનફળમાંથી સંયોજિત જે ઘન પદાર્થ છે એનું ઘનફળ બાદ કરી દો એટલે તમને જવાબ મળી જાય. હા, આની અંદર ગુણાકાર ભાગાકાર બહુ છે તો ગુણાકાર ભાગાકાર કરતી વખતે ખૂબ ચોકસાઈ રાખવાની. જો ક્યાંય એક સહેજ અંકની ભૂલ પડે તો આપણને ફાઇનલ જવાબ મળે નહીં. બરાબર છે? એટલે આપણે ખૂબ ચોકસાઈ રાખીને દાખલો ગણવાનો છે. વિદ્યાર્થી મિત્રો આ પ્રકારનું પ્લેલિસ્ટ બનાવેલું છે જેની અંદર સ્વાધ્યાય 12.1ના તમામ દાખલા અને સ્વાધ્યાય 12.2ના 1 થી 6 દાખલા મૂકેલા છે, જેને જોઈને શીખવાનો પ્રયત્ન કરજો. વિદ્યાર્થી મિત્રો હજુ તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ધન્યવાદ. જય મા સરસ્વતી.